स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै श्री सद्गुरुभ्यो नमः। पापो हत बुद्धिनाम शिवे वार्तापि दुर्लभं भारते जन्म दुर्लभं शिवपूजनम्। प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निषेधेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवानि। बोल श्री मोवेश्वर महादेव की जय। वाछराडानी जय। द्वारिका देश की जय। हर्षिद्धि मात की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव आइए घड़ी दो घड़ी के लिए प्रभु नाम नु संकीर्तन करिए। ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणम्। गाओ ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। गाओ ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणम्। हे शिव शंकर भवानी शंकर हे शिव शंकर भवानी शंकर उमा महेश्वर तव शरणं गाओ। उमा महेश्वर तव शरणं गाओ। ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं। गाओ ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणम्। हे जगदीश पिनाकी महेश्वर हे जगदीश्वर पिनाकी शंभु सदा शिव तव शरणं गावो। शंभु सदा
शिव तव शरणं गावो योम शिव परा परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परा परा शिव ओमकारा शिव तव शरणं गावो योम शिव परा परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परा परा शिव ओमकारा शिव तव शरणं हे मृत्युंजय पशुपति शंकर हे मृत्युंजय पशुपति शंकर भुजंग भूषण तव शरणं गाओ भुजंग भूषण तव शरणं गावो योम शिव परा परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परा परा शिव ओमकारा शिव तव शरणं गावो ओम शिव परा परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परा परा शिव ओमकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओमकारा यस्यांके च विभाति बोधरसुता देवापगामस्तके भाले बालविदुर्गले च गरलम् यस्यो रशिव्यालरा सोऽयं भूति विभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा सर्वगतः शिवा शशिनिभा श्रीशङ्करा पातु माम्। न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदो न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहम्। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे श्रीहरिं परमानंदम उपदिष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं त्वं नमाम्यहम्। परमात्मा सुंदर લીલા રચે, અસીમ કૃપાઓ વર્ષે અને
દેવીની લીલાથી માનવ આકૃતિની અંદર જગદંબા શક્તિ સ્વરૂપે આદ્ય શક્તિ પરંબા મા ભવાની દક્ષને ઘેર દીકરી તરીકે અવતારને ધારણ કરે છે, સતી અવતારને ધારણ કરે છે. જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે. શરૂઆતમાં જ્યારે આપણે દેવી ભાગવત કથાની શરૂઆત કરી હતી ત્યારે મંગલાચરણની અંદર જગદંબાનો ગરબો ગાતા જય અંબે, જય અંબે બો, એમાં કલ્યાણ છે. જય અંબે, જય અંબે બોલ, એમાં કલ્યાણ છે. જય અંબે, જય અંબે બોલ, એમાં કલ્યાણ છે. જય અંબે, જય અંબે બોલ, એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે, એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે, એમાં ઉદ્ધાર છે. ચામુંડા, ચામુંડા બોલ, એમાં કલ્યાણ 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 છે. એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે. એ નામનું સ્મરણ કરવા માત્રથી માણસના જીવનનું કલ્યાણ થઈ જાય છે, માણસના જીવતરનો ઉદ્ધાર થઈ જાય છે. દક્ષ જે દીકરીને પ્રાપ્ત કરવા માટે વનમાં તપસ્યા કરવા માટે જાય છે, એ જ દક્ષના કારણે દીકરીનું અપમાન થાય છે અને પછી એ દીકરી યજ્ઞશાળાની અંદર યજ્ઞ જેવા પ્રસંગમાં પોતાના દેહને બાળીને ભસ્મ કરી નાખે છે. પરમાત્માના દિવ્ય ચરિત્રની કથા છે. દક્ષને આંગણે દીકરી બનીને પધાર્યા છે. શક્તિ દીકરી બનીને આવી છે. ભગવાન દીકરીઓ સારી હોય છે. આપણામાં દીકરાનો જન્મ જ્યારે થાય છે ત્યારે માણસના ચહેરા ઉપર આનંદ થાય છે અને દીકરીનો જન્મ જ્યારે થાય છે ત્યારે માણસનું મોઢું મરડાઈ જાય છે. જે સાસુઓ એના દીકરાની વહુ પાસેથી દીકરાની ઈચ્છા રાખે છે અને દીકરી જ્યારે આવે છે ત્યારે એનું મોઢું બગડી જાય છે, એ સાસુ એમ નથી વિચારતી કે એના નાની માએ એના માને જન્મ લેવા દીધો એટલે તારો જન્મ થયો. હે, આપણી માતાને જ કોઈ જન્મ દીધો હશે ત્યારે આપણો જન્મ થયો હશે ને. એમનેમ તો આપણો જન્મ નહીં થાય. દીકરીઓ સારી હોય છે. કોઈ સાહિત્યકારે એવું કીધું છે કે તમે જે જગ્યામાં દાન લખાવો છો, કોઈ આશ્રમોમાં દાન લખાવતા હોય તો એની તમને એક પાવતી આપવામાં આવે.
એક પહોંચ આપવામાં આવે. પણ જીવન કર્મની અંદર તમે જે પુણ્યના કામ કરો છો ને એ ઈશ્વરના દરબાર સુધી પહોંચે કે ન પહોંચે એની સાબિતી કઈ, એની પાવતી કઈ? તો કે તમારે ઘેર જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે સમજવું કે ઈશ્વરના દરબારમાં તમારા પુણ્યના કામ પહોંચી ગયા છે. જય હો. એ પુણ્યની સાબિતી છે. જગદંબા કોઈ પણ રીતે આ ધરતી ઉપર અવતારને ધારણ કરી શકતા હતા અને કોઈ પણ રીતે એ શિવને પતિ તરીકે પ્રાપ્ત કરી શકતા હતા. જગદંબા છે એની પાસે બધા રસ્તાઓ હોય, પણ દક્ષને ઘેરે દીકરી થઈને આવે છે અનેક કારણોના કંઈક કારણ હોય. કાં તો એ દક્ષના અહંકારને ભાંગવા માંગતા હોય, કાં તો એ માનવ આકૃતિની અંદર આવી અને સમાજને કંઈક સંદેશ આપવા માંગતા હોય. નહીતર આ તો જગદંબા છે, તો કોઈ પણ જગ્યાએથી આવે છે. કણ કણમાં પ્રભુ સમાણા છે એટલે તો લોખંડના થાંભલામાંથી પ્રગટ થાય. નૃસિંહ અવતાર, મત્સ્ય અવતાર, માછલું, કણ કણમાં ઈશ્વર સમાણા છે, કણ કણમાં પ્રભુ બેઠા છે. જગદંબા દક્ષને ઘેર પધારે છે, અર્થ જગદંબા સમાજને કંઈક સંદેશ આપવા માંગે છે. માતાજી ધીમે ધીમે મોટા થવા લાગ્યા. દક્ષને આંગણે જે સમયે દીકરીએ અવતાર ધારણ કર્યો છે, વિષ્ણુ આદિ અનેક દેવતાઓ બધા સાથે મળીને એના ઉપર પુષ્પની વૃષ્ટિ કરે છે. પુષ્પ વૃષ્ટિઓ થઈ, અનેક રીતે ભાવને પ્રગટ કર્યો છે અને દક્ષ પણ ખૂબ પ્રસન્ન થયા છે. અને દક્ષ પ્રસન્ન થયા એ બાદ એવું કહેવાય છે કે સમય જતાં ધીરે ધીરે બધા જ પ્રકારના સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. તદોમેતિ નામ ચક્રે તસ્યા દક્ષસ્તદાગ્નયા. દક્ષ પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈ વિષ્ણુ આદિ દેવતાઓને આજ્ઞા કરી અને સભી ગુણોથી ઉત્પન્ન સંપન્ન એવા કારણ એવા અંબિકાનું એક નામ રાખવામાં આવ્યું છે. પ્રશસ્તાયા સર્વગુણે સત્વાદપી મુદાન્વિત. સર્વ ગુણોથી સંપન્ન, સર્વ ગુણોથી સંપન્ન એવું ઉમા એવું એક નામ રાખવામાં આવ્યું છે જગદંબાનું. સતી નામ તો પ્રગટ થયું છે, તપ કર્યા છે અને સત્ય બોલે છે, અને કદાચ હવે કઈ રીતે પ્રગટ થયું હોય, પણ સતી તરીકે આપણે જાણીએ છીએ. પણ શિવ મહાપુરાણ અંતર્ગત ઉમા એવું નામ રાખવામાં આવ્યું. એ બાદ લોકમાં અન્ય નામ બી પડ્યા હતા. આ લોકોના અનેક જે નામો હતા એ બધા નામો દુઃખને દૂર કરે એ પ્રમાણેના નામો પડ્યા હતા. માતાજીની જેવી પરચા, માતાજીની જેવી લીલા એ પ્રમાણેના નામો, ભગવતીના જેવા પરચા એ પ્રમાણેના નામો. હા, જેમ મહાદેવ કેમ દયાળુ છે, કુંતા પૂજા કરે તો કુંતેશ્વર મહાદેવ, અર્જુન પૂજા કરે તો અર્જુનેશ્વર મહાદેવ, ભીમ પૂજા કરે તો ભીમેશ્વર મહાદેવ. જે પૂજા કરે એના નામથી ભગવાનનું નામ. રામ પૂજા કરે તો રામેશ્વર મહાદેવ. જુદા જુદા નામ. જે વ્યક્તિ પૂજા કરે ભગવાન કે હું તારા નામથી ઓળખાઈશ. આવા તો જગતમાં એક જ દેવ છે જેનું નામ મહાદેવ છે. મહાદેવ સિવાય કદાચ બીજા કઈ દેવ નથી કે જે પૂજા કરે એ ભક્તના નામથી ઓળખાતા હોય. મહાદેવ સિવાય બીજા કઈ દેવ નથી. કુંતા પૂજા કરે તો કુંતેશ્વર મહાદેવ. જુદા જુદા નામો હોય છે અને વિવિધ જાતના નામોથી ઓળખાય છે. યોગ્ય સમયને ધ્યાને ધર્યો છે. દક્ષ પ્રજાપતિને આંગણે જે દીકરી જન્મી છે એ દીકરી દિવસે ન વધે એટલી રાતે, અને રાતે ન વધે એટલી દિવસે મોટી થવા લાગી છે. ભગવાન દીકરી આપણી પાસેથી લઈને શું લઈ જાય? દીકરી આપણી પાસેથી લઈને કેટલું લઈ જાય?
એ એની જિંદગીના 15, 16, 17 કે 18 વર્ષ જેટલું આપણે ઘરે રહીએ છીએ, પછી તો એને ઘેરાયેલી જાય છે, પછી તો એ પોતાને સાસર ચાલી જાય છે. એને ક્યાંય આશાઓ નથી, અને જાય ત્યારે થાપા પણ મારતી જાય છે, આમાં જે છે એ બધું તમારું, આમાંથી મારે કાંઈ ન જોઈએ. અને સાસરિયામાં જઈ અને અજાણ્યા પ્રદેશને, અજાણ્યા લોકોને, અજાણ્યા માણસોને બધાને અપનાવી લે છે. પારેવું છે, ધીરે ધીરે મોટી થવા લાગી, ધીરે ધીરે નાની થવા લાગી. દિવસે ન વધે એટલી રાતે, ને રાતે ન વધે એટલી દિવસે. ધીમે ધીમે સતી મોટા થવા લાગ્યા. એક સમય આવ્યો છે ને બ્રહ્માજી કહે છે, અથે કદા પિતુઃ પાર્શ્વે તિષ્ઠન્તિમ તામ સતીમહં ત્વયા સહ મુનેન્દ્રાક્ષમ સારભૂતાં ત્રિલોકકે. હે મુને, એક સમયે આપના સાથે ત્રિલોકની સર્વસ્વ ભૂતા એ સતીના પિતા આપની પાસે બેઠા હતા. એ સમયની વાત છે. પિતા દ્વારા નમસ્કૃત સત્કૃત એવા ચર્ચાઓ થઈ રહી હતી, સુંદર સુંદર વાતો થઈ રહી હતી, સતીની બાળ લીલાઓની વાતો થઈ રહી હતી. સતીની બાળ લીલાઓની વાતો થઈ હતી, અને કહેવાય છે કે વિવાહની ચર્ચાઓ, બધી જ ચર્ચાઓ થઈ રહી હતી. સતી ધીમે ધીમે મોટા થાય છે, અને મોટા થાય છે એ સમયે એવું કહેવાય છે કે હવે સતીને યોગ્ય વર પ્રાપ્તિ થાય. કારણ કે દીકરી જ્યારે જુવાન થાય ત્યારે પિતાને એક જ ચિંતા હોય છે કે એને ઠેકાણું સારું ચડી જાય, એને વર સારો મળી જાય. પિતાના મનની અંદર ચિંતા છે. પરંતુ સતીએ તપસ્યા કરવા જવાનો નિર્ણય કર્યો છે. પિતા પાસે આજ્ઞા લેવા જાય છે, અને આજ્ઞા લેવા જાય છે. પિતાજી એને વનમાં તપસ્યા કરવા જવાની એકાંતમાં હા પાડી દે છે. ભગવાન વિચાર કરવા જેવી બાબત એ છે કે એ દીકરીએ એના પિતા ઉપર કેટલો ભરોસો મૂક્યો છે, અને એના પિતાને એની દીકરી ઉપર કેટલો ભરોસો છે. આજના યુવાન પેઢીઓએ, આજના યુવાન છોકરાઓએ એના માતા પિતાની સામે એટલો ભરોસો મૂકવો જોઈએ કે અડધી રાતે પણ જ્યારે દીકરો કે દીકરી ઘરે આવે ત્યારે મા બાપના પેટનું પાણી ના હલવું જોઈએ. સતી કદાચ આ સંદેશ આપવા માટે થઈને વનમાં તપસ્યા કરવા માટે જાય છે, હિમાલયમાં તપસ્યા કરવા માટે. અને આપણે એક દિવસ કે 2 દિવસ ક્યાંક બહાર રહીએ એટલે ચિંતા કરતા તો બીજી ઉપાધિઓ વધારે હોય માતા પિતાને. પણ સતીએ માતા પિતાનો એટલો વિશ્વાસ જીતી લીધો છે કે એને એના સંતાન ઉપર એટલો વિશ્વાસ છે કે મારી દીકરી કે મારો દીકરો ક્યારેય ખોટું નહીં કરે, એટલું એને મા બાપને ભરોસો છે. અને આજની જે યુવાન પેઢી છે એને આ શીખવાની જરૂર છે કે એના માતા પિતાને એ બાબતની ક્યાંય ચિંતા ન થવી જોઈએ કે મારો દીકરો કે મારી દીકરી ક્યારેય ખોટું કે ખરાબ કરશે. શીખવાનું આ છે. એક દાખલો છે. વિદેશમાં એક દીકરી ભણે છે, અને વિદેશમાં ભણવા છતાં પણ એ ભારતની સંસ્કૃતિને અપનાવીને રાખે છે. વર્ષો સુધી ત્યાં ભણી છે. અને કોઈ એક વ્યક્તિએ એને એવું કીધું છે કે તમે તો વિદેશમાં મોટા થયા છો, વિદેશમાં ભણ્યા છો, તમારા કલ્ચરમાં કોઈ ફેરફાર નથી આવ્યો, તમે ઇન્ડિયાનું કલ્ચર જ અપનાવ્યું છે. આવું એટલું બધું કંઈ શક્ય નથી. એમ તો માણસ જે જ વાતાવરણમાં થાય એ પ્રમાણે બની જાય. તો તમારામાં વિદેશના સંસ્કારો નથી આવ્યા, તમારામાં અહીંના જ સંસ્કારો, તમારા કોઈ ખોટી ટેવો નહીં, કુટેવો નહીં, કુવિચારો નહીં, એવું શા માટે? ત્યારે દીકરી ખાલી એટલું બોલી કે અમને અમારા મા બાપ મારી નાખે,
મારી નાખે એનો મતલબ ટૂંકો દઈ દેવો કે જીવથી મારી નાખવો એવો નહીં, પણ મારી નાખે એનો અર્થ બોલીથી મારી નાખે. જ્યારે અમારા માતા પિતા સાથે અમારી વાત થાય ત્યારે અમારા માતા પિતા અમને એમ કહે છે કે દીકરી, અમને તારી ઉપર ભરોસો છે કે તું ખોટું નહીં કરે. અને આ જે વિશ્વાસ છે ને એ મને અવળા રસ્તે જતા રોકે છે કે મારા મા બાપને મારી માથે કેવડો ભરોસો, ક્યારેય કંઈ પૂછતા નથી, ક્યારેય કંઈ તું ક્યાં જાશે, કેમ જાય છે, કઈ રીતે, કોઈ વસ્તુ પૂછતા નથી, પણ કેવલ અને કેવલ એટલું કહે છે કે દીકરી, અમને તારી માથે ભરોસો છે. અને આ જે શબ્દ છે કે દીકરી તારી માથે ભરોસો છે, એ શબ્દ અમને મારી નાખે છે કે ખોટું કરતા પહેલા વિચાર કરી લઈએ કે મા બાપનો વિશ્વાસ કેટલો ખાસ. ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે શિવજી પ્રસન્ન થયા છે ત્યારે એક વચન ભગવાને એવું પણ માંગ્યું કે હું મારા વડીલોની દ્રષ્ટિમાં બહુ સારો રહું. વડીલ જ્યારે આશીર્વાદ આપે છે, વડીલોના જ્યારે આશીર્વાદ મળે છે, વડીલો જ્યારે ઉપકાર કરે છે ને, એ જે કૃપા થાય છે તમારી ઉપર, એ બહુ ઉત્તમ છે ભગવાન. આજના જમાનામાં માતા પિતાઓ દીકરા જરાક જુવાન થાય એટલે એને કંઈક કહેતા બીવે બહુ. માતાઓ બહુ બીવે તો હમણાં સાહેબનો મગજ ગરમ થઈ જશે એમ કહે પછી. અને સંતાનોની એક ટેવ છે, હવે તમને ખબર ન પડે, હવે તમને ના, અમને બધી ખબર પડે એમ. આ આદત છે. અને માતા પિતાઓ એને બોલાવતા પહેલા કે કંઈક સલાહ દેતા પહેલા ડરે છે બહુ, કારણ કે એનો સ્વભાવ એવો છે. મને મારા વડીલો પ્રત્યે મારા મનની અંદર આદર ભાવ એવો ને એવો રહે, કારણ કે આ આદર ભાવ છે એ તૂટશે તો વડીલોથી હું દૂર થઈ જઈશ. મારા વડીલો મને જ્યારે મારો વાંક આવે ત્યારે ઠપકો આપે, ખીજાય, ડરાવે, આ બધી વસ્તુ કરે તો યોગ્ય લાગે. અને એ સમયે હું મારા માતા પિતાને એમ ન કહેવો જોઈએ કે તમને ખબર ન પડે, તમે બેસી જાઓ. અને ભગવાન એક વચન એવું પણ માગે છે કે આ જગતની હરેક સ્ત્રીમાં મારું ચરિત્ર ઉત્તમ હોવું જોઈએ. એક સ્ત્રી જ્યારે પુરુષને એમ કહી દે કે આના જેવો માણસ ન થાય, એટલે એ ઉત્તમમાં ઉત્તમ ચરિત્ર. દરેક સ્ત્રી એ મારા ચરિત્રને ઉત્તમ ગણવી જોઈએ. કરુણામય, દયાળુ, વિશ્વાસુ, જશોદાના છાયા જેવું આ જગતમાં બીજું કોઈ નથી ભગવાન. આંસુ પાડવા હોય તો જશોદાના છાયાના ચરણોમાં પાડો, આંસુ પાડવા હોય તો નંદના લાલાના ચરણોમાં પાડો, અને જ્યાં ભરોસો હોય ત્યાં પાડો. અને ભરોસો કરવા જેવું પાત્ર જો કોઈ હોય તો નંદના લાલા સિવાય જગતમાં બીજું એકેય પાત્ર નથી પાડતું. એનાથી મોટું એ કઈ પાત્ર નથી. દુનિયાનો ભરોસો નથી, ભગવાનનો ભરોસો છે. ત્યાંથી બીજું કઈ મળે કે ન મળે, પણ દગો તો ન જ મળે. કઈ ફળ મળે કે ન મળે, પણ દગો તો ન જ મળે. ઉમા એટલે કે સતી તપસ્યા કરવા માટે જાય છે, અને તપસ્યા કરવા જાય છે એ સમયે એવું કહેવાય છે કે દક્ષ એને ખૂબ આશીર્વાદ આપે છે અને ખૂબ વિશ્વાસ મૂકે છે. અર્થ એને ભરોસો છે કે મારી દીકરી ક્યારેય ખોટું નહીં કરે. વાત દેવતાઓની છે, પણ દેવતાઓનું પણ એક દેવી સૃષ્ટિ છે. જેમ માનવ સૃષ્ટિ છે ને, એમ દેવી સૃષ્ટિ છે. એમ દેવતાઓ પણ આપણી જેમ જ છે. એનાય પણ કર્મના હિસાબો હોય છે. એ પણ આપણી જેમ જ છે. એક મિનિટનો કર્મ, એક સેકન્ડનો કર્મનો હિસાબ થાય છે ભગવાન. એટલે કર્મ કરતા પહેલા વિચાર કરીએ. એક સેકન્ડનો કર્મનો વિચાર હિસાબ થાય છે ઈશ્વરના દરબારની અંદર. દેવતાઓ પણ કર્મને, નહીતર દેવતાઓ જો કર્મને ન ભોગવતા હોય, દેવતાઓ જો એના કરેલા કર્મને હિસાબ ન ભોગવતા હોય, તો હું તમને એમ કહું કે ઘણા દેવતાઓને શ્રાપ મળ્યા છે પૃથ્વી ઉપર, ધક્કા શું કામ ખાય? હાલો, ઘણા દેવોનો એવો ઇતિહાસ છે. ઘણા દેવોને શ્રાપ મળ્યા છે ને પૃથ્વી ઉપર ધક્કા ખાતા છે.
જય વિજય જે ભગવાનના દ્વારપાળ હતા, દ્વારપાળને બહુ અભિમાન આવી ગયું હતું કે અમે તો ભગવાનના દ્વારપાળ, એમ અહમ આવ્યું હતું, અહમ. એ સમયે પારિજાતનું એક પુષ્પ આવે અને એ પારિજાતનું જે પુષ્પ છે એ સ્વર્ગ સિવાય જગતમાં બીજે ક્યાંય મળે નહીં. અને પારિજાતનું પુષ્પ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય. લક્ષ્મીજી એ પારિજાતના પુષ્પ તોડવા માટે રોજ સ્વર્ગમાં જાય અને રોજ આવે, રોજ જાય ને રોજ આવે. એમાં એક વખત થોડુંક મોડું થઈ ગયું ને તો લક્ષ્મી તો ત્યાંના માલકીન કહેવાય ને, આપણી ભાષામાં કહીએ તો શેઠાણી કહેવાય. એમ ભગવાન વિષ્ણુ શેઠ ને આ શેઠાણી. એને પારિજાતનું જે પુષ્પ હતું એ લઈને જ્યાં આવતા હતા પારિજાતના પુષ્પ, અને સમય થઈ ગયો તો વૈકુંઠના દરવાજા બંધ કરવાનો. એટલે જયે અને વિજયે વૈકુંઠના શેઠાણીને એવું કીધું કે માતાજી જરાક વહેલા આવતા જાઓ, દરવાજા બંધ કરવાનો સમય થઈ જાય છે. હવે આપણે જેને ઘેર નોકરી કરતા હોય એને આપણે એમ કહીએ કે તમે ટાઈમસર આવતા જાઓ. એ વસ્તુ કેટલી વધે યોગ્ય કહેવાય. આ વાત ભગવાને માતાજીએ વિષ્ણુને કીધી છે. એટલે વિષ્ણુ ભગવાન બોલ્યા છે કે હમણાં એક દિવસ હું લેપટોપ ચેક કરતો હતો ને તો એમાં મને દેખાણું આમાં સનત કુમારો આવવાના છે. એટલે લક્ષ્મીજી તમે ચિંતા કરોમાં, એ બધું કામ એની રીતે થઈ જાય. અને સનત કુમાર એ એવા છે કે એને ગમે એ સમયે ગમે તે જગ્યાએ ગમે એવી રીતે પ્રવેશ કરવાની છૂટ છે. અને એમાં એને જય વિજય રોકે છે કે નો જવા દઈએ એમ. સનત કુમારો શ્રાપ આપી દે છે, જાઓ પડો, નગર ભગવાનના દ્વારપાળ છે. તમે મોટા માણસને નજીક કામ કરતા હોય ને તમારી માથે મોટી આફત આવે તો તમે એને કહો ને કે મારી માથે આફત આવી, જરાક સોલ્વ કરી દો ને, તો એ સોલ્વ ન કરી દે, એનો નિર્ણય ન લઈ આવી દે, એ આફતમાંથી તમને કાઢી ન દે. તો ભગવાનથી મોટું જગતમાં બીજું કોણ? અને આ તો એના દ્વારપાળ હતા, પણ ભૂલ થાય તો ભોગવવી પડે, એમાં કાંઈ ના આવે. પછી અવતારો થાય છે. સનત કુમારોની સામે માફી માંગી એટલે સનત કુમારોએ કીધું કે રાક્ષસી તરીકે જન્મ લેશો, ભગવાનના ભગત થઈને જન્મ લેશો તો 7 ફેરા કરવા જોઈએ, ને રાક્ષસના જન્મ લેહો તો 3 ફેરે પૂરું થાય. એ કે ઘણીએ ઘણીએ કોણ ધક્કા ખાય, રાક્ષસ તો રાક્ષસી, કે 3 ફેરામાં પતાવો. પછી શિશુપાળ ને દંતવક્ત્ર ને હિરણ્યકશિપુ ને હિરણાક્ષ ને જશોદાના આંગણામાં યમ અર્જુનના 2 ઝાડવા જોડિયા. એટલે એવું કંઈક છે કથા. અર્થ કહેવાનો મતલબ દેવતાઓને પણ કર્મ ભોગવું. આ માનવોની જે સૃષ્ટિ છે એ પ્રમાણે દેવોની પણ સૃષ્ટિ છે, પણ દેવોની જે સૃષ્ટિ છે એ માનવ સૃષ્ટિ કરતાં થોડીક વધારે વૈભવશાળી છે. એટલે માણસને જ્યારે જરૂર પડે છે ત્યારે દેવો પાસેથી માગે છે, અને દેવો આપણને આપણા કર્મ પ્રમાણે વ્યવહારિક રીતે મદદ કરે છે. આપણે એને ભક્તિ આપીએ અને એ આપણને વૈભવ આપે. અને માણસ હંમેશા વૈભવમાં જ સમજો છે, ભક્તિમાં સમજો નથી. એટલે ભક્તિ આપી દી. હકીકતે મૂલ્યવાન ભક્તિ છે ને દેવતાઓ સ્વાર્થી બહુ છે ને સ્વાર્થી છે ને આ માથે પાછા હોશિયાર છે. એટલે આપણે જેવી ભક્તિ કરીએ ને એટલે સીધા પ્રસન્ન થાય ને પૂછે કે તમારે શું જોઈએ, એટલે આપણે કહીએ 2 મોટરો આપી દે, 2 ગાડીઓ આપી દે, એના બદલામાં આપી દે, ભક્તિ લઈને વયા જાય. મહાન ભક્તિ છે, બળવાન ભક્તિ છે. દેવો બહુ હોશિયાર છે. એટલે જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ ત્યાં પરમાત્મા કોઈ ના કોઈ સ્વરૂપની અંદર આપણી સમક્ષ આવીને ઉભા રહી જાય છે કે આને કહું માગવાનું, જો કંઈક માગી લે તો અહીંથી હિસાબ પૂરો થાય, અહીંથી નવો ચોપડાની શરૂઆત થાય. દેવો આ સ્વાભાવિક વ્યવહાર છે એક જાતનો. આપણી સોસાયટીની અંદર કોઈ ધનવાન વ્યક્તિ હોય અને આપણે ગરીબ હોય તો આપણે જ ગરીબ રહેવાય ને, કોકને ખોટી સારા દાખલા હોય એ બધા દેવાના હોય એ રીતે દેવાય, આમાં કોઈના નામ ના લેવાય. બહુ આપણે ગરીબ છીએ અને સોસાયટીમાં કોઈ એક વ્યક્તિ ધનવાન છે, આપણે જ્યારે પૈસાની જરૂર પડે છે ત્યારે ધનવાન વ્યક્તિ પાસે ઉછીના માગવા જાય કે નથી જતા. અને જો વિશ્વાસુ માણસ હોય છે તો એ આપી દે છે, નહીતર આપણને શું કહે કે એમ નમ ન દો, તારા મકાનના કાગળિયા રાખ, તારા જમીનના કાગળિયા મૂક, તારા ઘરના દાગીના મૂક, એના બદલામાં હું તને દઉં. પછી કોઈ 2 જામીન મૂકીએ ને આવી બધી વસ્તુઓ થતી હોય. એમ ઈશ્વર પણ
જ્યારે દેવી સૃષ્ટિમાંથી આપણે કોઈની પેલી ભક્તિ કરીએ છીએ ત્યારે દેવતાઓ તપને આધીન દેવતાઓ છે. તપ કરો છો ને દેવતા પ્રસન્ન થાય છે, એટલે કોઈ પણ સંજોગોમાં દેવતાઓને આપવું જ પડે છે. અને એ તમે જ્યારે આ માગી લ્યો છો એટલે માગી લીધું એટલે વ્યવહાર પૂર્ણ થયો. જે કર્યો છે વ્યવહાર પૂરો થયો. અને જેવો વ્યવહાર પૂરો થાય એટલે પછી મુક્તિ તો ભૂલી જ જવાની, કારણ કે પાછો એકડો ઘૂંટવાનો પહેલેથી. એટલે નરસૈયો કહેતો જ્યારે ભગવાન પ્રસન્ન થાય ને એ કે અટાણે નહીં, પછી વાત. અને ચિઠ્ઠી લખીને ચરણોમાં મૂકી દે, તો આવવું હોય તો એની મરજી, ન આવવું હોય તો એની મરજી. પણ આ દ્વારિકા ધણીને ધક્કો ખાવો પડશે. હા, છેઠ જુનાગઢની બજારમાં કડતાલ વાગતી ને આ કડતાલનો અવાજ દ્વારકાની બજારમાં સંભળાતો. હા, આ જુનાગઢથી જ લીધી છે. હા, છેઠ જુનાગઢની બજારમાં વાગતી અને ત્યાંથી છેક અહીંયા દ્વારકાની બજારમાં, અને આ થોડીને જાતો પાછો. નરસિંહ મહેતાને ભજનનો ટાઈમ થઈ ગયો હોય ને દરવાજો બંધ કરી દે ને, એટલે દરવાજા બંધ કરીને જ્યારે ભક્તિ કરવા જ્યારે બેઠા હોય ને કછી કદાચ ભગવાન જો આવે ને આકર ખખડાવે, નરસિંહ મહેતાને એમ કે ખોલ નરસૈયા, હું છું. તાકે હું કોણ? તાકે હું દ્વારકા ધણી. અટાણે નહીં, અટાણ મારે માળા જપવાનું ટાણું છે, પછી આવું. ભગવાનને કહી દેતા અત્યારે નહીં, પછી આવો. આહા, એક દેવકી બીજા વાસુદેવ, ત્રીજી જશોદા ને ચોથા નંદરાય. બે માં ને બે બાપ. હા, ભગવાનને બે માં છે ને બે બાપ છે. હવે બે બાપ તો એ જગતની મોટામાં મોટી ગાઢ થઈ ને. પણ નરસિંહ મહેતા કહેતા કે જા જા કનૈયા, તું બે બાપનો છે. અને તે છતાં પણ ભગવાન એના ઉપર રાજી થતા. બોલો, એક દેવકી બીજા વાસુદેવ, ત્રીજી જશોદા ને ચોથા નંદરાય. બે માં બે બાપનો બેટો કેવાય, જન્મ થયો સજ્જનને કરવા સહાય. જન્મ થયો સજ્જનને કરવા સહાય. એક દેવકી બીજા વાસુદેવ, ત્રીજી યશોદા ને ચોથા નંદરાય. એક દેવકી બીજા વાસુદેવ, ત્રીજી યશોદા ને ચોથા નંદરાય. બે માં બે બાપનો બેટો કેવાય, જન્મ થયો સજ્જનને કરવા સહાય. જન્મ થયો સજ્જનને કરવા. જન્મ શા માટે ઈશ્વરે લીધો? તો કે આ જગતની અંદર જેટલા સજ્જન માણસો છે અને સજ્જનને દૃષ્ટો સતાવે છે એને મદદ કરવા માટે. બાકી રાવણને એને મારવા માટે ઈશ્વર આ ધરતી ઉપર અવતારને ધારણ ન કરે તો એનું મહત્વ ઘટી જાય. આ તો આવ્યા ને એટલે આડા આવતા કાકરાની સાઈડમાં કરતા જાય ને સફાઈ કરતા જાય ને વયા જાય. પરમાત્માનો દરબાર છે અને એ દરબારની અંદર આ બધી વસ્તુઓ. એક દેવી સૃષ્ટિ છે અને એક માનવ સૃષ્ટિ છે. દેવી સૃષ્ટિ આપણાથી થોડી વધારે વૈભવશાળી છે, એટલે આપણે જ્યારે જ્યારે મુશ્કેલી પડે છે ત્યારે દેવી સૃષ્ટિ પાસેથી આપણે માગીએ છીએ. અને કોઈ વ્યક્તિ પાસે તમે જ્યારે માગવા માટે જાઓ
ત્યારે એને ગમતા કપડાં પહેરી જાઓ, એને ગમતો વ્યવહાર કરો, એને ગમતી બોલી બોલો, એને ગમતા ઈશ્વરનું નામ બોલો, એને ગમતી વાણી બોલો, એને ગમે એવો વ્યવહાર કરો, એને ગમે એવી રીતે બેસો, તો આ તમારું કામ વહેલું થાય. એમ આપણે જે દેવતાઓને ભજીએ છીએ એ દેવતાને જે ગમે છે એ પ્રમાણેનું ભજન કરીએ તો એ દેવ આપણી ઉપર વહેલા પ્રસન્ન થાય. એ દેવ આપણને વહેલા પ્રસન્ન. સૂર્યનારાયણને વંદન ગમે, એને વંદન કરીએ તો સૂર્યનારાયણ વહેલા પ્રસન્ન થાય. ગાયની સેવા કરીએ તો ગાયના માધ્યમથી સૂર્યનારાયણ વહેલા પ્રસન્ન થાય છે. જે દેવતાને જે ગમે છે એ પ્રમાણમાં તમે એને ભજો એટલે એ તમારા ઉપર વહેલા પ્રસન્ન થાય છે. હનુમાનજીના મંદિરમાં હનુમાન ચાલીસા બોલવા કરતા રામાયણની ચોપાઈએ બોલો ને, હનુમાનજી વહેલા પ્રસન્ન થાય. કારણ કે હનુમાનના મુખમાં કાયમની માટે રામ 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 છે. રામ નામનું સ્મરણ છે, એને રામ વધારે પ્રિય છે. શિવજીને રામ કથા સંભળાવો ને તો શિવજી બહુ પ્રિય છે. બહુ શિવના મુખમાં પણ રામ નામનું સ્મરણ છે. એટલે એ દેવી સૃષ્ટિ છે, વૈભવશાળી છે, અને માનવી સૃષ્ટિ જે છે થોડી ઓછી વૈભવશાળી છે. એટલે દેવી સૃષ્ટિ પાસેથી માનવ મદદ માંગે છે. અને મદદના દેવતાઓ થોડા સ્વાર્થી છે, એટલે મદદના બદલાની અંદર દેવતાઓ આપણી પાસેથી ભક્તિ લઈ લે છે. એટલે સાધકોએ બહુ ધ્યાન રાખવું વચનો આપતા પહેલા. જેને તેને વચન ન અપાય, જેને તેને આશીર્વાદ ન અપાય. કારણ કે એ કયા સ્વરૂપની અંદર આવીને તમારી પાસે આશીર્વાદ માગે છે એને તમને ખ્યાલ નથી હોતો. તમારી ભક્તિ લૂંટીને વહી જાય છે. જ્યારે આશીર્વાદ આપો છો ત્યારે તપોબળમાં થોડું કંઈક ઘટે, કારણ કે આપો એટલે કંઈક ઓછું તો થાય ને. કોકને કંઈક તમે આપો છો ત્યારે ઓછું તો થાય ને. સાધકોએ બહુ ધ્યાન રાખવું. જે સાધના કરે છે એને કંઈક આપતા પહેલા બહુ. શકુનીએ ખૂબ સમજાવ્યો હતો ગાંધારીને, માફ કરજો, ગાંધારીને ભગવાને ખૂબ સમજાવ્યા હતા કે આ વસ્તુ જ્યારે દુર્યોધનને આંખને પટ્ટી ખોલીને જ્યારે વજ્રનું શરીર બનાવવાનું થયું ત્યારે ગાંધારીને બહુ સમજાવવામાં આવ્યા હતા કે આ વસ્તુ તમે કરશો ને તો નરકમાં જવું પડશે. કારણ કે આખી જિંદગીની તપસ્યાનું ફળ તમે કોકને આપો, સમજી વિચારીને આપજો. આખી જિંદગી તપસ્યા કરી છે ને તમારી પ્રતિજ્ઞા હતી કે આ જીવનનું, અને તમે પ્રતિજ્ઞા તોડો છો. આ બધું કઈ રીતે થાય છે? જગતનો મોટામાં મોટો મૂર્ખ બેન ઘેર ભાઈ. અને જગતનો મોટામાં મોટો મૂર્ખ બેન ઘેર ભાઈ એ કોણ છે? તો કે શકુની. બેનને ઘેર રહીને રોટલા ખાતા ન્યા બધું પડ્યું. એવું નથી. શકુની બહુ હોશિયાર છે, શકુની બહુ તૈયાર છે. એ જાણે છે કે એને પ્રતિજ્ઞા કરી છે કે મારે આ પરિવારનું ધનોત્પન્ન કરી નાખવું છે. એની એ પ્રતિજ્ઞા હતી. એ પ્રતિજ્ઞાને પૂરી કરવા માટે શકુની જાણે છે કે હું અહીંયા રહું ને તો જ ભેગું થાય, નકર ન થાય. અને અહીંયા રહું એટલે સૌથી મોટો અકલમઠો ને પકડો, એટલે અકલમઠાને પકડો એટલે ઈ અકલમઠો આખા કુટુંબને વેરવી કરે. સૌથી મોટો અકલમઠો કોણ? દુર્યોધન. અને અકલમઠા લોટકા બહુ હોય. દુર્યોધનને પકડો. એટલો વિરોધ કર્યો છે, એટલો વિરોધ કર્યો છે, એટલો વિરોધ કર્યો છે કે દુર્યોધન એના સગા બાપને આંધળો કહીને પોકારે છે. યાદ રાખવા જેવું બાબત. તમે જેની પાછળ અતિશય ગાંડા થાવ છો કે તું મારો, તું મારો, તું કેમ હું કરો, તું, એને તમારી જરાય નથી પડી. તમે જે વ્યક્તિ પાછળ ગાંડા તૂર બનો છો કે આ જ મારું સર્વસ્વ, મારું જે કાંઈ છે મારે એને દઈ દેવું છે, ને ગાંડા તૂર છે. વધારે પ્રેમ પણ એ અંદર દ્વેષ પ્રગટ કરે છે. કારણ કે સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય છે કે આને મારી વગર હાલે એમ નથી, એટલે આપણને ઇગ્નોર કરતો થઈ જાય છે. વધારે પડતો પ્રેમ પણ અંદરના દ્વેષને ઉત્પન્ન કરે છે. દ્વેષની અંદર એ પ્રેમમાં અંદર એક દ્વેષ છે. જેમ વૈરાગમાં કેમ વૈરાગ હોય એમ પ્રેમમાં પણ અંદર દ્વેષ છે. કઈ કઈને કેટલું ભરત પ્રત્યે કે વિધવાપણું સ્વીકારવા તૈયાર થઈ ગઈ, પણ એ જ ભરત કઈ કઈને માં કહેવા તૈયાર નહોતો.
દુર્યોધન પ્રત્યે ધૃતરાષ્ટ્રને કેટલું, એ દુર્યોધન ધૃતરાષ્ટ્રને આંધળો કહીને પોકારતા. તમે જેની પાછળ મરો એટલો દાખલો કરો છો એ વ્યક્તિને તમારી જરાય નથી પેડી, જરામથી પણ નહીં. એટલે જે કરો એ મર્યાદિત માત્રામાં કરો તો બધું સારું લાગે છે ભગવાન. મર્યાદાથી ઉપર તમે જ્યારે જાઓ છો ત્યારે પ્રેમ પણ દુશ્મનાવટ ઊભી કરી દે છે. પ્રેમ પણ દુશ્મના, એટલે તો સુદામા સુશીલાને સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે મારા અને કૃષ્ણની વચ્ચે બહુ મોટું અંતર છે. હોસ્ટેલમાં ભણતા હતા એ સમયનો વાત બધી જુદી હતી કે અમે બે હરખા હતા. અત્યારે રાજા થઈ ગયો અને હું સામાન્ય બ્રાહ્મણ છું, અને સામાન્ય વ્યક્તિએ પૈસાદાર મિત્રને ઘેર વગર આમંત્રણે ક્યારેય ન જવાય. મિત્રને તો આપણે ગમતા જ હોઈએ, મિત્રને આપણાથી વાંધો ન હોય, પણ એના આજુબાજુવાળાને તકલીફ પડતી હોય, અને આપણા થકું આપણા મિત્રને હેઠું જોયા તેવું થાય એવું આપણે શું કામ કરવું જોઈએ? આમ અંદરની ભણતર છે ભગવાન. આ ક્યાંય નિશાળમાં ભણવામાં ન આવે, આ જીવતરની ભણતર છે. આ સ્કૂલ કોલેજમાં ન શીખવામાં આવે. વિશ્વાસ હોવો જોઈએ કોને? આપણા માતા. વાત મુદ્દાની વાત એ હતી, ત્યાંથી આપણે આડા પાટે ચડી ગયા હતા. વિશ્વાસ હોવો જોઈએ કે આપણા માતા પિતાને આપણી ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે મારો દીકરો કે મારી દીકરી મોડી રાત્રે પણ ઘરે આવશે, મને ભરોસો છે કે એ ક્યારેય ખોટું નહીં કરે. અને દક્ષ આજ્ઞા કરે છે, કાંઈ વાંધો નહીં, જા દીકરા તપસ્યા કર. સતી તપસ્યા કરવા જાય છે, અને વનમાં જઈ અને સતી 12 મહિનાનું એક વ્રત કરે છે જેને નંદા વ્રત કીધું છે. આશ્વિન માસી નંદાયા નમઃ શિવાય નમઃ શિવાય તીર્થાવાન ચ ભક્તિ નમઃ શિવાય નમઃ શિવાય ગોળોદને સલવણે હરમ નમઃ શિવાય નમઃ શિવાય નત્વાની નાયતમ નમઃ શિવાય નમઃ શિવાય. દેવી ભગવતી ભવાની જગદંબા બાલ્ય અવસ્થામાંથી યુવા અવસ્થામાં પ્રવેશ કરે. યુવા અવસ્થામાં પ્રવેશ કરી છે જગદંબા તપસ્યા કરવા માટે જાય છે, અને તપસ્યા કરવા માટે જાય છે આશ્વિન માસી નંદાયા. આશ્વિન માસ એટલે કે આસો મહિનો. આસો મહિનાના નંદા તિથિની પ્રતિપદામાં ષષ્ઠી એટલે કે છઠ અને એકાદશીની જે તિથિ આવે છે, આસો મહિનાની છઠ અને એકાદશી, છઠ અને એકાદશીની જે તિથિ આવે છે તેમાં ગોળ, ભાત અને લવણ ભક્તિપૂર્વક મહાદેવ હરની પૂજા કરે છે, અને આ પ્રકારે એ આખા માસને પૂર્ણ કરે છે અને ગોળ અને ભાતનું ભોજન પ્રાપ્ત કરે છે. અને આ રીતે દેવી પૂજા કરે છે. આસો મહિના પછી કાર્તિકસ્ય ચતુર્દશ્યા નમઃ શિવાય નમઃ શિવાય મહુપે પાયશેરપી નમઃ શિવાય નમઃ શિવાય ક્ષમાકીર્ણે સમારાધ્ય નમઃ શિવાય નમઃ શિવાય સસ્માર પરમેશ્વરમ નમઃ શિવાય નમઃ શિવાય
કારતક મહિનો, ચતુર્દશીની તિથિ અને ચતુર્દશીના દિવસે દેવી જગદંબા આદ્ય શક્તિ પારંબા ભગવાનને અપૂપથી પૂજા કરે છે અને પાય શેરપી, પાય કહેતા દૂધ. ભગવાન મહાદેવજીનો જ્યારે અભિષેક કરવામાં આવે ત્યારે બ્રાહ્મણો દ્વારા શ્લોક બોલવામાં આવે છે. પધારો બારો. બ્રાહ્મણો દ્વારા શ્લોક બોલવામાં આવે છે. પય સ્નાનમ સમર્પયામિ, પય સ્નાનાંતે શુદ્ધોદકદલ સ્નાનમ સમર્પયામિ, શુદ્ધોદકદલ સ્નાનાંતે મુખે યાચમન્યમ સમર્પયામિ. દૂધ, દહીં, ઘી, મધ, સાકર, અમૃત આ બધી જ જુદી જુદી 5 વસ્તુઓ વડે પંચામૃત બનાવવામાં આવે અને આ બધી વસ્તુઓ વડે સેવા કરવામાં આવે છે, મહાદેવજીનો અભિષેક કરવામાં આવે. દૂધનું બનાવેલું જે પકવાન મહાદેવને જ્યારે ધરાવવામાં આવે છે, મહાદેવ એનાથી બહુ પ્રસન્ન થાય છે. ખીર દૂધમાંથી બને છે અને ખીરનો જે ભોગ છે એ મહાદેવને અતિ પ્રિય છે. રંભાફળ કહેતા કેળું, આ કેળું જે છે એ મહાદેવને અતિ પ્રિય. ફળના સ્વરૂપની અંદર કેળું મહાદેવને બહુ પ્રિય છે. રંભાફલમ પાનકમ, દૂધનું પકવાન અને રંભાફળ કેળું મહાદેવને બહુ પ્રિય છે. સતી કારતક માસની અંદર મહાદેવને ખીરનો ભોગ લગાવે છે અને અપૂપથી મહાદેવની પૂજા કરે છે અને એમનાથી મહાદેવની પૂજા કરીને આખો મહિનો મહાદેવનું સ્મરણ કરે છે અને આરાધના કરે છે. એ બાદ માક્ષર માસ, માર્ગશીર્ષે સીતાષ્ટમ્યા, નમઃ શિવાય, નમઃ શિવાય. સતીલે સૈવોદને, નમઃ શિવાય, નમઃ શિવાય. પૂજયિત્વા હરં કીલે, નમઃ શિવાય, નમઃ શિવાય. નીનાય દિવસાન સતી, નમઃ શિવાય, નમઃ શિવાય. માક્ષર માસમાં સતીએ મહાદેવની કઠિન તપસ્યા કરી. ઠંડા જળથી સ્નાન કરે. એક તો માક્ષર માસ ને એમાં ઠંડા જળથી સ્નાન. ઉનાળામાં તો ઠંડા પાણી સ્નાન કરવાનું જ હોય, પણ શિયાળામાં ઠંડા પાણી સ્નાન કરો તો સાચું કહેવાય. અને એમાં માક્ષર મહિનાની જે ઠંડી પડતી હોય ને એમાં જે કરો, તપસ્વી છે એની માટેની વાત છે. કાયા કયું ન કરતી હોય ને માક્ષરમાં પ્રયત્ન ન કરતા હમણાં આવે છે ને કહે કે બાપુ ચોંતે લગાડ્યા. હા, એક જગ્યાએ અમે એવું ઉદાહરણ આપ્યું કે ઉતના હિલો થાલી મેં બેકાર ના જાય નાલી મેં. ભોજનની થાળીની અંદર એટલું જ લ્યો કે જેટલું તમારું પેટ જમી શકે, એઠવાડમાં નાખી શકાય એટલું ન લેવાય. તો એક જણો દાળ પીવા બેઠો ને એમાં તમાલપત્ર ને ઓલા વઘારના મરચા ને ઈ બધું ઉલારી ગયો, લવિંગ ને બાદિયા ને. મેં કીધું ઈ મૂકી દેવાય, એને ન ખાવાય. આમાં ખબર નહીં, આ પકડી લે તો પકડી લે, અને માણસ હંમેશા ઊંધું જ પકડે. હા, એટલે જેની કાયા કયો ને એને પ્રયત્ન ન કરે, પણ તપસ્યા કરવાની જેને વાત છે અને જેને તપ કરવું છે, માક્ષર મહિનામાં સતી ઠંડીનો સમય છે ને એ સમયે સતી માક્ષર માસની અંદર ઠંડા જળથી સ્નાન કરે છે અને ઠંડા જળથી સ્નાન કરે અને મહાદેવની સેવા કરે છે, મહાદેવની ભક્તિ કરે છે. ઘણા માણસો અગ્નિની વચ્ચે બેસીને તપસ્યા કરતા હોય, યજ્ઞ કરતા હોય, પણ શિયાળામાં તો આમે જ આપણે તાપણું કરવા બેઠા હોય. ચૈત્ર મહિનામાં ફરતે અગ્નિ પ્રગટાવો ને પછી એની વચ્ચે બેસીને યજ્ઞ કરો, એનું મહત્વ છે. તાપમાં તાપ ભોગવો તો તપ થાય. તાપ જ નથી તો તપ કઈ રીતે?
ઠંડીમાં તમે જ્યારે ઠંડા પાણીથી સ્નાન કરો છો અને ઠંડીમાં ઠંડા પાણીથી સ્નાન કરીને પછી તમે ભગવાનની ભક્તિ કરો છો, એનું મહત્વ છે. એ માક્ષર મહિનાની અંદર કૃષ્ણ પક્ષ આવે છે અને કૃષ્ણ પક્ષની આઠમના દિવસે યવ, તલ અને ચાવલ આ બધાથી ભગવાનની પૂજા કરે છે. એ બાદ પોષે તુ શુક્લ સપ્તમ્યા નમઃ શિવાય નમઃ શિવાય કૃત્વા જાગરણમ નિશી નમઃ શિવાય નમઃ શિવાય અપૂજ્ય શિવં પ્રાપ્ત નમઃ શિવાય નમઃ શિવાય કૃષરાનેન સાસતી નમઃ શિવાય નમઃ શિવાય. પોષ મહિનો આવ્યો. એ પોષ માસની અંદર શુક્લ પક્ષની સપ્તમીની તિથિ હતી. શુક્લ પક્ષની સપ્તમીની તિથિના દિવસે રાત્રિનો સમયમાં સતી જાગરણ કરે છે અને રાત્રિના સમયે જાગરણ કરી અને પ્રાતઃકાલે, પ્રાતઃ કહેતા સવાર, પ્રાતઃકાલે શિવમ દ્રષ્ટવા નિશા પાપો વિનસતી આ જન્મકૃત મધ્યાહને સાયને સપ્તજન્મની. પ્રાતઃકાલ કહેતા વહેલી સમારના સમયે, બપોરના મધ્યાહન સમયે અને રાત્રિની સંધ્યાના સમયે જે વ્યક્તિ મહાદેવના દર્શન કરે છે અને આવો જેને નિયમ છે નિશા પાપો વિનશ્યતિ, જન્મ જન્મના પાપો નાશ પામે છે. પરમાત્માની દિવ્ય કથા એ પૌષ માસના શુક્લ પક્ષની સપ્તમીના દિવસે રાત્રિની જાગરણ કરે છે અને રાત્રિનું જાગરણ કરીને પ્રાતઃકાલે ભગવાન મહાદેવને ખીચડી ચડાવે છે અને ખીચડીથી મહાદેવની પૂજા કરે છે. એ બાદ મહામહિનો માઘે તુ પૂર્ણમાસ્યા નમઃ શિવાય નમઃ શિવાય સાકૃત્વા જાગરણમ નિશી નમઃ શિવાય નમઃ શિવાય અપૂય જીવમ પ્રાતઃ નમઃ શિવાય નમઃ શિવાય કૃષરાનેન સાસતી નમઃ શિવાય નમઃ શિવાય. પૌષ માસની શુક્લ પક્ષની તિથિ, શુક્લ પક્ષની તિથિના દિવસે સતી સપ્તમીનું જાગરણ કરે, પ્રાતઃકાલમાં ભગવાનને ભોગ લગાવે છે અને ભગવાનને ભોગ લગાવી એ બાદ માઘ મહિનો આવે. માઘ મહિનાની પૂર્ણિમાની તિથિ લીધી. પૂર્ણિમાની તિથિના દિવસે સતી જાગરણ કરે છે. પ્રાતઃકાલ ભીના કપડાં પહેરે અને ભીના કપડાથી મહાદેવની પૂજા કરે છે. હકીકતે આ નિયમ છે. જ્યારે તમે હવે તો આ નિયમ આપણે જાળવી નથી શકતા, અમારાથી પણ નહીં જળવાતો હોય કદાચ, પણ કોરા વસ્ત્ર પહેરી અને મહાદેવની પૂજા કરવા જાઓ. અને એક નિયમ એવો છે કે સ્નાન કરીને તુરંત ભીના વસ્ત્રથી મહાદેવની પૂજા કરવા જાઓ. અહીંયા પણ કોઈ અત્યારે એ વ્યક્તિ હયાત નથી, પણ નામ મને યાદ નથી ને કોને કીધું હતું ને એ યાદ નથી, પણ આ મંદિરે મોહેશ્વર મહાદેવના મંદિરે પણ આ તળાવની અંદર કોઈ સ્નાન કરી અને ભીના વસ્ત્રે મહાદેવની પૂજા કરવા જતો એનો એવો નિયમ હતો. બહુ એવી યાદ નથી, ખાસ ખ્યાલ નથી, પણ આ મંદિરે પણ એવો નિયમ હતો. એ એટલે અહીંયા પણ એક એવો નિયમ હતો. પણ ભીના વસ્ત્રથી મહાદેવની પૂજા કરવા જાવ, જે ભીના કપડા હોય ઉતાર્યા વગર. સતી જાગરણ કરે છે વહેલી સવારે ભીના કપડેથી
પૂનમની રાત્રિનું જાગરણ કરી અને ભીના કપડેથી મહા મહિનાની અંદર નદીના કિનારે સ્નાન કરી અને પછી મહાદેવની પૂજા કરવા માટે જાય છે. ફાલ તપસ્યાસીત ભૂતાયા નમઃ શિવાય નમઃ શિવાય કૃત્વા જાગરણ મનીષી નમઃ શિવાય નમઃ શિવાય વિશેષત સમાનર્ચ નમઃ શિવાય નમઃ શિવાય શૈલો સે સર્વયામસુ નમઃ શિવાય નમઃ શિવાય ફાગણ મહિનો, ફાગણ મહિનાને સંસ્કૃતમાં ફાલ્ગુન માસ એવું કહેવાય. ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીની મહિનામાં બે પક્ષ આવે, એક કૃષ્ણ પક્ષ અને એક શુક્લ પક્ષ. શુક્લ પક્ષ અને આપણી દેશી ભાષામાં અંધારિયું અંજવાળિયું. એમાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીની જે રાત્રિ હોય છે એનું જાગરણ કરે છે અને બધા જ પ્રહોરની અંદર મહાદેવને બિલ્વપત્ર ચડાવે છે. અને બિલ્વપત્રની સાથે સાથે મહાદેવને બિલ્વનું એક ફળ આવે જેને બિલું કહેવાય, એ બિલ્વ ફળ પણ ચડાવે છે. બિલ્વપત્ર અને બિલ્વ ફળ ચડાવી શિવજીને વિશેષ પૂજા કરે છે. અને ફાગણ પછી જે મહિનો આવે એ મહિનાની અંદર ચૈત્રે શુક્લ ચતુર્દશ્યામ નમઃ શિવાય નમઃ શિવાય પલાસેર દમને શિવમ નમઃ શિવાય નમઃ શિવાય અપૂજય દીવારાત્રો નમઃ શિવાય નમઃ શિવાય સંસ્મરન સાનિનાયતમ નમઃ શિવાય નમઃ શિવાય ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશીની જે તિથિ આવે છે એમાં પલાશ નામનું એક પુષ્પ આવે છે અને પલાશ નામના પુષ્પથી અને દવન નામનું એક પુષ્પ આવે છે. એ બંનેથી શિવજીની પૂજા કરે છે. દિવસ અને રાત એ શિવજીની આ પુષ્પથી પૂજા કરી અને દિવસ અને રાતને વિતાવે છે. હવે અહીંથી હેઠો ઉતરો ને એટલે કોઈ એમ ન પૂછતા કે દવન ને પલાશ ને પુષ્પ કોને કહેવાય, મને નથી ખબર, પણ એક પુષ્પ આવે છે એ ખબર છે. પલાશનું એક પુષ્પ આવે છે અને કદાચ કોઈએ જોયું પણ હોય, પણ હું નથી જાણતો એટલે નથી સમજાવતો. એ પુષ્પથી મહાદેવની પૂજા કરે છે. દિવસ અને રાત સતત મહાદેવનું સ્મરણ કર્યા કરે છે, સતત મહાદેવનું ભજન કર્યા કરે છે. રાઘ શુક્લ તૃતીયાયા નમઃ શિવાય નમઃ શિવાય તિલાહાર યવોદને નમઃ શિવાય નમઃ શિવાય પૂજયિત્વા સતિરુદ્રમ નમઃ શિવાય નમઃ શિવાય ગૌયર્માસમ નિનાયતમ નમઃ શિવાય નમઃ શિવાય વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીય એટલે કે ત્રીજની જે તિથિ છે એ તિથિના દિવસે ગવ્ય, તિલાહાર અને યવ અને ચાવલ એટલે કે ચોખા, આ ચાર વસ્તુઓથી મહાદેવની પૂજા કરે છે. પૂજા કરી અને આ રીતે આખો મહિનો વિતાવે છે
અને આખો મહિનો વિતાવીને પછી સતતની માટે મહાદેવનું સ્મરણ કર્યા કરે છે અને મહાદેવનું ભજન કર્યા કરે છે. આ રીતે વૈશાખ માસને વિતાવ્યો છે. અને એ બાદ જ્યેષ્ઠસ્ય પૂર્ણિમાયામ વે નમઃ શિવાય નમઃ શિવાય રાત્રો સંપૂજ્ય શંકરમ નમઃ શિવાય નમઃ શિવાય વસનેર્બહતિ પુષ્પે નમઃ શિવાય નમઃ શિવાય નિરાહાર મીનાયતમ નમઃ શિવાય નમઃ શિવાય જેઠ મહિનાના પૂર્ણિમાના દિવસે દિવસ અને રાત નિરાહાર રહે છે, એકદમ નિરાહાર. કોઈ પણ પ્રકારનો આહાર, આપણે પૂનમ રહીએ પણ કિલો સાબુદાણા સૂકી ભાજી દાબી જાય, એ સૂકી ભાજી ખાઈને નહીં, નિરાહાર રહીને પૂનમનું વ્રત કરે છે. અને નિરાહાર રહી પૂનમનું વ્રત કરી અને રાત્રિની અંદર વસ્ત્ર એવં ભટકટૈયાના પુષ્પથી શિવજીની પૂજા કરે છે. અને સતી આ રીતે આખો માસ વિતાવે છે. અષાઢસ્ય ચતુર્દશ્યામ નમઃ શિવાય નમઃ શિવાય શુક્લાયામ કૃષ્ણવાસસા નમઃ શિવાય નમઃ શિવાય બૃહતી કુસુમે પૂજા નમઃ શિવાય નમઃ શિવાય રુદ્રશ્યાકારી વે તથા નમઃ શિવાય નમઃ શિવાય અષાઢ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશીની જે તિથિ છે એ તિથિમાં કાળા વસ્ત્ર એવં ભટકટૈયાના પુષ્પથી સતી એ શિવજીની પૂજા કરે છે. અને આખો મહિનો એ આ રીતે કાળા વસ્ત્ર અને ભટકટૈયાનું જે પુષ્પ છે એ મહાદેવને ચડાવે છે અને આખો મહિનો આ રીતે સતી વિતાવે છે. અને અષાઢ મહિના પછી જે મહિનો આવે છે એટલે અત્યારે ચાલી રહ્યો છે, જે મહાદેવનો પ્રિય મહિનો છે, શ્રાવણસ્ય સીતાષ્ટમ્યા નમઃ શિવાય નમઃ શિવાય ચતુર્દશ્યામ ચ સા શિવમ નમઃ શિવાય નમઃ શિવાય યજ્ઞોપવિતેર્વાસોર્ભિ નમઃ શિવાય નમઃ શિવાય પવિત્રેરપ્યપૂજયત નમઃ શિવાય નમઃ શિવાય શ્રાવણ માસના શુક્લ પક્ષની અષ્ટમીની જે તિથિ છે, ચતુર્દશીના દિવસે પવિત્ર યજ્ઞ પવિત્ર બોલાવે છે, યજ્ઞ પવિત્ર લઈએ છે. અને યજ્ઞ પવિત્ર કહેતા જનોઈ, જનોઈને સંસ્કૃતમાં યજ્ઞ પવિત્ર કહેવાય. આ ગઈકાલે પૂનમ છે ને, રક્ષાબંધનના દિવસે જે વ્યક્તિ જનોઈ ધારણ કરે છે ને એ રક્ષાબંધનના દિવસે યજ્ઞ પવિત્રને બદલાવે. ગઈકાલે બધાય બદલાવી હશે. યજ્ઞ પવિત્રમ સમર્પયામિ, ભગવાનને યજ્ઞ પવિત્ર જનોઈ ચડાવે છે, વસ્ત્ર ચડાવે છે. અને વસ્ત્ર ચડાવી અને આ રીતે શ્રાવણના શુક્લ પક્ષની અષ્ટમીની ચતુર્દશીની જે તિથિ હોય છે એ અષ્ટમી અને ચતુર્દશીની તિથિના દિવસે જનોઈ અને વસ્ત્ર ચડાવીને ભગવાન મહાદેવની પૂજા કરે છે. એ બાદ ભાદ્રે કૃષ્ણ ત્રયોદશ્યામ નમઃ શિવાય નમઃ શિવાય પુષ્પેર્નાનાવિધે
નમઃ શિવાય નમઃ શિવાય સંપૂજ્ય ચતુર્દશ્યામ નમઃ શિવાય નમઃ શિવાય ચકાર જલ ભોજનમ નમઃ શિવાય નમઃ શિવાય ભાદ્ર માસ એટલે કે ભાદરવો મહિનો, ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીનું જે તિથિ આવે છે, અનેક પ્રકારના પુષ્પ લે છે અને અનેક પ્રકારના પુષ્પ લઈ અને ચતુર્દશીના દિવસે કેવલ અને કેવલ જળ પીવે છે. જળ સિવાય બીજું કંઈ નહીં. જલનો આહાર લે છે, જલ સિવાય બીજું કંઈ ધારણ નથી કરતા. આ રીતે સતી 12 મહિનાના વ્રતને પૂર્ણ કરે છે. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. આ રીતે 12 માસ પૂર્ણ કર્યા છે. આસો મહિનાથી શરૂઆત કરી છે અને ભાદરવામાં પૂર્ણ કર્યું છે. એટલે ભાદરવાથી ફરી પાછો આસો માસ. 12 માસની તિથિ કોઈ સંત પાસેથી સાંભળ્યું છે, આમાં ક્યાંય લખ્યું નથી, એટલે પુરાવા ક્યાંય શોધવા માટે ન જતા, કે આ 12 મહિનાના સતીના વ્રતની જે કથા છે, 12 શ્લોકની કથા છે. જે કુંવારી દીકરી છે એ દીકરી આ શ્લોકને નિત્ય પાઠ કરે છે, એને મનવાંછિત વર પ્રાપ્ત થાય છે. સંતો પાસેથી સાંભળ્યું છે, ક્યાંય લખ્યું નથી. પ્રયત્ન કરવા જેવો ખરો. વર પ્રાપ્ત થાય કે ન થાય એ પછીની વાત છે, પણ શ્લોક બોલીને જીવન તો શુદ્ધ થાય છે ને. આવા તો ઘણા નિયમો છે. કૃષ્ણ અને રૂક્ષ્મણીનો જે પત્ર છે, શ્રુત્વા ગૃણાનુભવન સુંદરમ, રૂક્ષ્મણી જે ભગવાનને પત્ર લખે છે, એ પત્રનું પણ જે કુંવારી કન્યા વાંચન કરે છે અને રોજ પઠન કરે છે, એને મનવાંછિત વર પ્રાપ્ત થાય છે. પછી આ સતીખંડ અત્યારે ચાલે છે, આના પછી પાર્વતી ખંડ આવે. જે દીકરીનો વિવાહ જોવાઈ ગયો હોય છે, તારીખ નિશ્ચિત હોય અને નજીકના સમયમાં વિવાહ થવાનો હોય છે, એ પાર્વતી ખંડને વાંચે છે. એ વ્યક્તિ એટલે કે એ સ્ત્રીના જીવનમાં શિવ અને પાર્વતીનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ શાસ્ત્રોનો મહિમા છે બાપ. ઉત્તરાના ગર્ભની અંદર જ્યારે અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડી દીધું હતું ને, ત્યારે અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રને કારણે ઉત્તરાનો ગર્ભ નાશ પામ્યો હતો. અને ઉત્તરાએ સ્તુતિ કરી હતી. એ 2 જ શ્લોકની સ્તુતિ છે. આજ પણ જો કોઈ બહેન બેટી એ સ્તુતિ કરે છે તો વારંવાર જે દીકરીનો ગર્ભ પડી જતો હોય એ દીકરીનો ગર્ભ સ્થિર થાય છે અને ભગવાન એને ઘેર સંતાન પ્રાપ્ત કરાવે છે. કારણ કે એ સમયે ઉત્તરાના પેટમાં જ બાળક મરી ગયું હતું અને એક જ સમયે ભગવાન એ પેટની અંદર ગયા અને એક જ સમયે આ જગતનો પહેલો ભગત એવો હતો કે માના પેટમાં ભગવાન ને ભગત બે ભેગા થઈ ગયા. ઉત્તરાનો દીકરો પરીક્ષિત પણ માના ગર્ભની અંદર હાજર છે અને ભગવાન અહીંયા માના ગર્ભની અંદર હાજર છે. પાછા વળતા શ્વાસના માધ્યમથી ભગવાન એના પેટમાં ગયા અને એના પેટમાં છે અને પછી પાછો જીવતો કર્યો. માના પેટમાં ભગવાન ને ભગત બે ભેગા થયા. આ પેલો દાખલો, પેલો ને પાછો છેલ્લોય ખરા. એ પછી પાછું કંઈ થયું નથી. મંત્રની તાકાત હોય છે, મંત્રમાં તાકાત હોય છે. પરમાત્માનું દિવ્ય ચરિત્ર છે બાપ. સતી કઠોર તપસ્યા કરે છે. કઠોર તપસ્યા કરતા દેવતાઓના મનની અંદર ભાવ જાગ્યો કે સતી જે તપસ્યા કરે છે એ તપસ્યાને જોવા માટે જઈએ. અને સતી જે તપસ્યા કરે છે એ તપસ્યાને જોવા માટે જ્યાં દેવતાઓ ગયા છે, સતીની કઠોર તપસ્યા જોઈ અને દેવતાઓ અચંબિત થઈ ગયા. દેવતાઓના મનની અંદર એમ થયું કે ઓહો હો, આવી કઠોર તપસ્યા, આવું કોમળ અંગ અને ભગવતી આવી કઠોર તપસ્યા કરે છે. આ કરવાની શું જરૂર છે? એ તો સ્વયં શક્તિ છે. એ ધારે તો ગમે એ લીલા કરી શકે છે, પણ આ કરવાની. પણ સતી માનવ આકૃતિની અંદર આવ્યા છે એટલે માનવ તરીકેની જે કાંઈ પણ લીલાઓ કરવાની છે, બધી લીલાઓ માણસ તરીકેની પૂર્ણ કરશે.
કઠોર તપસ્યા કરી છે. સર્વ દેવતાઓએ વિષ્ણુ બ્રહ્મા આદિ અનેક દેવતાઓ સતીના સ્વરૂપને જોયું, દુઃખી થયા છે. અને સતીના સ્વરૂપને જોઈને પછી બધાએ વિચાર કર્યો કે આપણે બધા ભેગા મળીને મહાદેવ પાસે જઈએ ને મહાદેવને વિનવીએ કે સતી ઘણા સમયથી તમારી તપસ્યા કરે છે અને એને જાઓ ને જોઈને આશીર્વાદ આપો. બધા જ દેવતાઓ સાથે મળ્યા છે. તતઃ પ્રણમ્યં તામ દેવી પુનસ્તે મુનયઃ સુરા જગ્મુર્ગિરિવરં સત્ય કૈલાસં શિવવલ્લભમ. આ ઋષિઓ મુનિઓ જે સતીના દેહને જોતા હતા, દેહને જોઈ બહુ દુઃખી થયા, એ સંતગણો, એ ઋષિઓ, એ મુનિઓ, એ દેવતાઓ બધા સાથે મળી કૈલાસમ શિવ વલ્લભમ, વલ્લભમ કહેતા પ્રિય, વધારેમાં વધારે વહાલું, વધારેમાં વધારે પ્રિય ભગવાન મહાદેવને શું વધારે વાલું છે? એ કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના 3 લોક જાગે રે ડમરું ડમ ડમ વાગે. કૈલાસ મહાદેવને બહુ પ્રિય છે. કૈલાસ માનસરોવરમાં અમારા એક યજમાન કૈલાસ માનસરોવરમાં ગયા હતા અને એ કૈલાસ માનસરોવરમાંથી એક પથ્થર સ્વરૂપે શિવલિંગ લઈ આવ્યા છે. શિવલિંગ એમણે મને ભેટ આપી અને એની હું નિત્ય પૂજા કરું છું, જે કૈલાસ માનસરોવરથી આવેલી છે. અને અમારા એક યજમાન છે મને કહેતા હતા કે બાપુ ઘણા સમયથી મેં આ શિવલિંગ રાખી છે પણ મને એમ થાય કે કોને દઉં કોને દઉં કોને દઉં, અને તમે મને મળ્યા ને મને એમ થયું કે તમને આપી દઉં. અને બહુ ભાગ્યશાળી કે કૈલાસમાન, આમ તો આપણે તો હવે કેદી જવાના પણ હવે ત્યાંથી જાય શિવજી સામે હાલીને આવ્યા એટલે એક વખત જવાના તો છીએ જ. પણ એ કૈલાસ માનસરોવરનો એક પથ્થર છે, મેં મારી નિત્ય પૂજામાં એને શિવલિંગ સમજીને મૂક્યો છે અને રોજ શિવજી તરીકે હું એની પૂજા કરું છું. શિવ વલ્લભાન, શિવને કયું સ્થળ પ્રિય છે? કૈલાસ વધારે પ્રિય છે. કૈલાસમાં બેઠા છે એ સર્વ ગણો છે, સર્વ ઋષિઓ છે, સર્વ દેવતાઓ બધા સાથે મળ્યા અને સાથે મળીને પછી શિવના પ્રિય સ્થાન એવા કૈલાસમ શિવ વલ્લભા એક કૈલાસની અંદર ગયા છે. સાવિત્રી સહિતશ્ચાહમ સહલક્ષ્મ્યામુદાન્વિતમ વાસુદેવોપી ભગવાંશ્ચ ગામાથ હરાંતિકમ. ભગવાન વિષ્ણુ છે પણ વિષ્ણુની સાથે બીજું કોણ છે? તો કે વિષ્ણુની સાથે બીજા લક્ષ્મીજી છે. ભગવાન બ્રહ્માજી છે પણ બ્રહ્માની સાથે બીજું કોણ છે? બ્રહ્માની સાથે સાવિત્રી છે, સરસ્વતી છે. આ બધા જ પ્રસન્નતાપૂર્વક શિવની સમીપ ગયા છે. શિવની સમીપ ગઈ અને શિવજી સામે જઈ અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા છે, ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. નમો ભગવતે તુભ્યં યતયેત ચરાચરમ પુરુષાય મહેશાય પરેશાય મહાત્મને આદિબીજાય સર્વેષાં ચિદ્રૂપાય પરાય ચ બ્રહ્મણે નિર્વિકારાય પ્રકૃતે પુરુષસ્ય ચ યદં પ્રપિચ્યતેમ યેનેદં વિચકાસ્તિ યસ્માદિદં યતચ્છેદં યસ્યેદં ત્વં ચ યત્રતઃ યોસ્માત્મપરઃ સ્તમ્માચ પરો નિર્વિકારી મહાપ્રભુ ઈક્ષતે યઃ સ્વાત્મનીદં તतं નतं તનતાઃ સ્મ સ્વયં ભુવં. હે પરમ પુરુષ, હે મહેશ્વર, હે પરમેશ્વર, હે મહાન આત્માવાળા, અમે સભી જ પ્રાણીઓ છીએ એ તમને વંદન કરીએ છીએ અને પ્રણામ કરીએ છીએ અને કહીએ છીએ હે આદિ બીજ. આદિ બીજ એટલે તમારાથી બધું ઉત્પન્ન થયું છે, તમારા પહેલા જગતમાં બીજું કાંઈ નહોતું.
આપણા મનની અંદર એવો ભાવ ઉત્પન્ન થાય કે શિવ અને પાર્વતીના વિવાહની અંદર પણ ગણપતિની પૂજા કરવામાં આવી હતી, તો એ ગણપતિ કોણ? ગણપતિનો જન્મ તો એના પછી થયો ને. પણ ગણેશની પૂજા આદિકાળથી થતી આવે છે. ગણેશ આદિકાળથી પૂજાતા આવે છે. એમ શિવજી છે એ આદિ બીજ છે, રુદ્ર સ્વરૂપે તો પ્રગટ થયા છે. આદિ બીજ છે, એમાંથી બધું સર્વસ્વ ઉત્પન્ન થયું છે. હે આદિ બીજ, હે ચેતન સ્વરૂપ, હે પરાત્પર, હે બ્રહ્મ સ્વરૂપ, ભગવાનના અનેક જુદા જુદા નામ લીધા છે. હે નિર્વિકાર, જેનો કોઈ આકાર નથી, અને હે પ્રકૃતિ, જે આ હરિયાળીને આપણે જોઈ રહ્યા છીએ, આ પણ એક શિવ સ્વરૂપ છે. હરિયાળી પણ, હે પ્રકૃતિ તથા હે પુરુષ છે. પર હે ભગવાન, તમને નમસ્કાર કરું છું, જે ચરાચર જગતની અંદર ક્ષણભરની માત્રની અંદર આ જગતને બનાવી પણ દે છે, અને ક્ષણ માત્રની અંદર આ જગતને વિખી પણ નાખે છે. રમત રમતમાં જે જગતને બનાવે છે, અને રમત રમતની અંદર જગતનું વિસર્જન પણ કરી નાખે છે. જે ભ્રુકુટીના ઈશારા માત્રથી ધારે એ કરી શકે, ભ્રુકુટીના ઈશારા માત્રથી દેવતાઓને અનેક ગણો વૈભવ આપી શકે, અને પોતે શમશાનમાં રહી અને વાઘાંબરને ધારણ કરીને ભસ્મ પણ ચોપડી શકે. આવા મહાદેવજી છે. મહાદેવજીના દિવ્ય સ્વરૂપને વર્ણન કરીને સમજાયું છે. હે પ્રપંચ રૂપ, સૃષ્ટિ સ્વરૂપ તથા જેની સત્તાથી સમસ્ત સંસાર ભાષિત થઈ રહ્યો છે, એ દ્વારા જગતની ઉત્પત્તિ થઈ છે, અને એના આધીન સમસ્ત જગત, જેના માટે કાંઈ બધું જ સર્વસ્વ છે, અને જાણે કાંઈ છે પણ નહીં એવું પણ લાગે. જે ભૂત ભવિષ્ય અને વર્તમાન, દુનિયા જ્યારે નહીં હોય ત્યારે પણ છે, દુનિયા જ્યારે છે ત્યારે પણ છે, અને દુનિયા જ્યારે નહોતી ત્યારે પણ છે. માણસ બદલા કરે છે પણ ઈશ્વર એના એ જ છે. ઈશ્વરમાં કંઈ ફરક નથી પડતો. એ તો ત્યાંના ત્યાં જ એ જ સ્થાન પર છે. માણસ ઉલટ પુલટ થયા કરે છે. માણસ સ્થાન બદલા કરે છે. જેની દ્રષ્ટિ કહી ન જાય, સંભળાવી ન શકાય, વર્ણન ન થઈ શકે એવી વિરાટ જેની દ્રષ્ટિ છે, જેની નજરથી આ જગતમાં કાંઈ છુપાયું નથી, જેની નજરથી આ જગતની અંદર કાંઈ છુપાયેલ રહેલું નથી, જે સર્વસ્વ પ્રકારે સમગ્ર વસ્તુઓને જાણે છે, અને જેનાથી કાંઈ અસ્તુ નથી, छिपाયેલું નથી. કદાચ આપણે અહીંયા જે કારણ માટે આવ્યા છીએ એ કારણને પણ એ જાણતા હશે, પરંતુ ભગવાન લીલા કરે છે, અને લીલાને ખાતર એ આપણી પાસે બોલાવવા માંગતા હશે. દેવતાઓ જે કારણથી ભગવાન મહાદેવ પાસે ગયા છે, શું મહાદેવ એ કારણને જાણતા ના હોય? જાણતા ના હોય એવું ક્યારેય બને જ નહીં ભગવાન. પણ મહાદેવ આ સર્વસ્વ કારણને જાણે છે, તેમ છતાં પણ મહાદેવ દેવતાઓ પાસે બોલાવવા માંગે છે. વિવિધ જાતની ચર્ચાઓ કરી છે. મહાદેવને અનેક નામોથી સંબોધિત કર્યા છે, જુદા જુદા નામોથી બોલાવ્યા છે. નયસ્ય દેવા ઋષયઃ સિદ્ધાશ્ચ ન વિદુવદમ. દેવતા, ઋષિ તથા સિદ્ધ અનેક જેના પદને જાણે છે કે એનો મહિમા શું છે. દેવતાઓ જાણે છે, ઋષિઓ જાણે છે, સિદ્ધો જાણે છે, સંતો જાણે છે, મુનિઓ જાણે છે, ઋષિવરો જાણે છે. બધાને ખબર છે કે આ ચરણની તાકાત શું છે, આ ચરણની ત્રેવડ શું છે, આ ચરણની શક્તિ શું છે, કે આ શરણ કોઈ સામાન્ય શરણ નથી. આપણે બહુ ભાગ્યશાળી. ભગવાન એક બાજુ નાગેશ્વર દાદા બિરાજે છે, એક બાજુ સોમનાથ દાદા બિરાજે છે, અને બેયની વચમાં એ બે આપણા રખોપા કરે છે. આ બહુ ભાગ્યશાળી. આ ગુજરાતની જે આ દરિયાઈ પટ્ટીવાળી જે ભૂમિ છે ને, બહુ ભાગ્યશાળી. દ્વારકાનાથે અહીંયા બિરાજે, સોમનાથ દાદા અહીંયા બિરાજે, નાગેશ્વર મહાદેવ પણ અહીંયા બિરાજે. આ જે પટ્ટો છે ને, બહુ ભાગ્યશાળી છે. અહીંયા જન્મ લેવો ને એ જ મોટામાં મોટી વાત છે. એથી જ આપણો ઉદ્ધાર છે. પ્રભુ પરમાત્માની અસીમ કૃપા, અસીમ લીલા. દ્વિદૃક્ષવો યસ્ય પદમ મુક્ત સંગ સુસાધવ ચરંતી સુગતિર્નિસ્ત્વમ સલોક વર્તમ.
જે પ્રકારે પ્રાપ્ત કરી શકીએ એ પ્રકારે પ્રાપ્ત કરી અને મુક્ત સંગ સાધુજન બ્રહ્મચર્યાદી વ્રતોનું આચરણ કરે છે. કારણ અને કારણ તમારી ગતિને પ્રાપ્ત કરવા માટે. માણસ આ જીવન તપસ્યા કરે છે, આ જીવન તપ કરે છે, આ જીવન ભજન કરે છે, ઋષિઓ આ જીવન સત્સંગ કરે છે, એનું કારણ કેવલ અને કેવલ એટલું છે, તમારી તપસ્યા કરવાની છે, તમારું ભજન કરવાનું છે, તમારા ચરણને પ્રાપ્ત કરવાનું છે. અને તમારા ચરણને જ્યાં પ્રાપ્ત કરવાની વાત આવે છે ત્યારે ઋષિઓ એક જ ભજન કરે છે, પંચાક્ષર મંત્રનો જપ કરે છે. જુદી જુદી રીતે બધી જ રીતે દેવતાઓ સાથે મળે છે અને બધા જ દેવતાઓ સાથે મળીને ભગવાનને વિનંતી કરે છે. ભગવાનને વિનંતી કરીને કીધું છે કે હે મહાદેવજી, આપ કૃપા કરો અને આ પૃથ્વી ઉપર શક્તિ અવતારને ધારણ કરી ચૂક્યા છે, જે દક્ષને ઘેર સતી તરીકે પધારી ચૂક્યા છે. અરે હે મહાદેવ, જ્યારે સમય થયો હતો ત્યારે સમયની સૃષ્ટિનું સર્જન કરતા સમય તમે અમને કીધું હતું કે બ્રહ્મા વિષ્ણુ આદિ અનેક દેવતાઓ સ્ત્રીને પ્રાપ્ત કરશે. બ્રહ્માના કપાળમાંથી રુદ્ર ઉત્પન્ન થશે અને રુદ્ર ઉત્પન્ન થશે એ પણ સ્ત્રીને પ્રાપ્ત કરશે. વિષ્ણુએ પણ સ્ત્રી પ્રાપ્ત કર્યા છે, બ્રહ્માએ પણ સ્ત્રી પ્રાપ્ત કર્યા છે, ઇન્દ્રએ પણ સ્ત્રી પ્રાપ્ત કર્યા છે, અને એક દેવોએ સ્ત્રીને પ્રાપ્ત કર્યા છે. પણ હે મહાદેવજી, આપે હજી સુધી સ્ત્રી પ્રાપ્ત નથી કરી. અમે તમને વિનંતી કરીએ છીએ કે જે સ્ત્રીને તમારે પત્ની તરીકે પ્રાપ્ત કરવાની છે એ સ્ત્રી આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરી ચૂક્યા છે અને આપને પ્રસન્ન કરવા માટે થઈ એ પૃથ્વી ઉપર અતિશય કઠોર તપસ્યા કરી રહ્યા છે. અને અતિશય કઠોર તપસ્યા જે કરે છે એ તપસ્યાને કારણે તમે પ્રસન્ન થાવ, અમને દયા આવે છે, તમે પ્રસન્ન થાવ અને તમે સ્ત્રી પ્રાપ્ત કરો. અને ત્યારે મહાદેવજી કહે છે, બધી જ વાતોને સાંભળી છે, સતીની સમક્ષ પ્રસન્ન થવાના વચનો દીધા છે અને મહાદેવજીએ બ્રહ્મા અને વિષ્ણુની જે કાંઈ પણ વાતો હતી એ બધી જ વાતોનો સ્વીકાર કર્યો છે. મહાદેવજીએ વચન આપતા કીધું છે કે હું સતીની સમક્ષ પ્રગટ થઈશ, સતીને વરદાન આપીશ, સતીને વરદાન આપીશ અને સતીને પત્ની તરીકે પ્રાપ્ત કરવાનું સ્થાન આપીશ. મહાદેવજીએ બ્રહ્માજીને આ વચનો દીધા છે, ભગવાન વિષ્ણુને આ વચનો દીધા છે, સર્વસ્વ દેવતાઓને આ વચનો દીધા છે, સર્વસ્વ ઋષિઓને વચનો દીધા છે. દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, બ્રહ્મા આદિ અનેક જે દેવો હતા એ બધા જ રાજી થયા, પોતપોતાના સ્થાન પર ગયા છે અને પોતપોતાના સ્થાન પર જઈ અને અનેક દેવતાઓ રાજી થયા છે કે ક્યારે સમય આવે, ક્યારે શિવ પ્રસન્ન થાય, ક્યારે સતીને દર્શન આપે અને ક્યારે શિવ અને સતીના વિવાહ થાય અને શિવજી સ્ત્રીવાળા થાય. આવા વિચારોને ધારણ કરીને બધા જ પોતપોતાના લોકની અંદર બેઠા છે અને એ બાદ સતીને દર્શન આપવા માટે શિવજી પ્રસન્ન થાય છે. એ કથાને આપણે આવતીકાલે કરીશું. આવતીકાલે પવિત્ર વાર, સોમવાર, શ્રાવણ માસનો સોમવાર, એટલે આવતીકાલે શિવ અને સતીના વિવાહનો જે પ્રસંગ છે એ પ્રસંગ આપણે આવતીકાલે કરીશું. કાલે ભગવાનને પરણાવવાના છે. આઈએ આજની આ કથાને અહીં વિશ્રામ આપીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. એ મહાદેવ તમારી
તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો બોલ મોવેશ્વર મહાદેવ દેવ કી જય વાછરા દાદા જય દ્વારિકાધીશ કી જય હરસિદ્ધિ માત માત કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ આઈએ બધા બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારે. जय शिव ओंकारा प्रभु जय शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अर्धांगे लारा जय शिव ओंकारा त्रिनो रूप निरखता त्रिभुवन मन मोहे अक्षमाला वनमाला अक्षमाला वनमाला रुद्रमाला धारी ओम जय शिव ओंकारा शंकादिक ब्रह्मादिक भूतादिक संगे कर मध्येक मंडल कर मध्येक मंडल चक्र त्रिशूल धारे ओम जय शिव ओंकारा ओम जय शिव ओंकारा ओम जय शिव ओंकारा कर्पूर गौरम करुणावतारम संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् शम्भो मङ्गलं वृषभध्वजा मङ्गलं पार्वतीनाथ मङ्गलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमो बोल मोवेश्वर महादेव की जय वाचरा डाडा द्वारिकाधीश हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर 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 गंगे हर नर्मदे हर जटा शंकरे हर 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 महादेव. आइए આજની કથાને અહીં વિશ્રામ આપીએ. આવતીકાલે આ કથામાં પાછા મળીશું. આવતીકાલે પવિત્ર શ્રાવણ માસ સોમવાર અને ભગવાન શિવજીના વિવાહના પ્રસંગને આપણે શ્રવણ કરીશું. આઈએ વિશ્રામ આપીએ. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. હરિગુણ ગાવા હરિરસ પીવા સાથે સૌને લાવજો.